અમદાવાદમાં બનાવેલા ટાયર કિલર બમ્પ ગાયબ થઈ ગયા છે। જી હા, રોંગ સાઈડ આવતા લોકોને રોકવા માટે જ આ ટાયર કિલર બમ્પ બનાવ્યા હતા। જો કે આ જે ટાયર કિલર બમ્પ છે તે જ હવે અદ્રશ્ય થઈ ગયા છે। ચાણક્યપુરી બ્રિજના છેડે આ બમ્પ બનાવવામાં આવ્યા હતા। લોકોને રોંગ સાઈડ આવતા રોકી શકાય, અકસ્માત ઘટાડી શકાય તે માટે આ ટાયર કિલર બમ્પ બનાવ્યા હતા। જો કે આખા ટાયર કિલર બમ્પ જ અહીંયાથી ગાયબ થઈ ગયા છે। થોડા દિવસ પહેલા જ અહીંયા આ ટાયર કિલર બમ્પ બનાવ્યા હતા। જો કે હવે તેનું નામો નિશાન નથી। થોડા દિવસ બાદ જ આ બમ્પ પરના ખિલ્લા તૂટી ગયા હતા અને હવે તો અહીંયા કશું જ જોવા નથી મળી રહ્યું। કિલર બમ્પ હતા ત્યાં માત્ર સાવધાનના બોર્ડ જ હવે જોવા મળી રહ્યા છે। અહીંયા એક સમયે ટાયર કિલર બમ્પ હતા, બોર્ડ પણ જોવા મળી રહ્યું છે, પરંતુ આ બમ્પ ગાયબ થઈ ગયા છે। ક્યાં ગયા છે? સર, એ બમ્પની જે લગાવવાની પ્રક્રિયા જે મજબૂત નહીં હોવાને કારણે એ ભારે વાહનો પસાર થતા હોવાથી એ ખીલા અને જે બોલ્ટ હોય એ ખુલી જાય છે, ઉખડી જાય છે। પરિણામે એની ગુણવત્તા બરોબર નહીં હોવાને કારણે એ નીકળી જતા હોય છે, એવું બનતું હોય છે। બિલકુલથી ગુણવત્તા યોગ્ય ન હોવાના કારણે નીકળી ગયા છે, પરંતુ કેટલા દિવસથી આ બમ્પ આ રીતે ગાયબ થઈ ચૂક્યા છે? લગભગ 15 થી 20 દિવસથી આ બમ્પ ગાયબ થઈ ગયેલા છે। તંત્રએ આની નોંધ લીધી કે નહીં? તંત્રએ નોંધ લીધી જ નથી અને તંત્ર એવી નોંધ લેવા માગતું જ નથી, ના હોય એવું લાગી રહ્યું છે। બિલકુલથી તંત્રએ જે છે તે વાયદા કર્યા અને રોંગ સાઈડ રોમિયોને રોકવા માટે આ પ્રયોગ પણ શરૂ કર્યો હતો અને અહીંયા ટાયર કિલર બમ્પ છે તે લગાવવામાં આવ્યા। ત્યારે મોટી મોટી વાતો કરવામાં આવી હતી કે જે લોકો રોંગ સાઈડ જશે તે લોકોના ટાયર પણ આ કિલર બમ્પ છે તે ફાડી નાખશે, પરંતુ તે માત્ર વાતો જ રહી અને કાગળ પરનો જ પ્લાન રહ્યો। મહત્વની બાબત છે કે કોર્પોરેશન તંત્ર અને ટ્રાફિક વિભાગ દ્વારા પ્રયોગ આચરવામાં આવ્યો હતો, પરંતુ રોંગ સાઈડ રોમિયોને હવે રોકવા મુશ્કેલ થઈ રહ્યા છે, કેમ કે જે બમ્પ લગાવવામાં આવ્યા હતા તે બમ્પની જ હત્યા થઈ છે અને કિલર બમ્પ ગાયબ થઈ ચૂક્યા છે। કેમેરામેન મુનીશ વાનિયા સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।